કિરંતન નહીં પણ પરિક્રમા ગ્રંથની ચર્ચા કરી રહ્યા છે. પરિક્રમા એટલે પરમધામની પરિક્રમા, પરમધામનું સમગ્ર વર્ણન ડિટ્ટો ટુ ડિટ્ટો. એમાં અત્યારે લાલ ચબુતરા ઉપર આવ્યા છીએ. આપણે ગઈ વખતે લાલ ચબુતરાની વાત કરી કે લાલ ચબુતરો રંગ મહેલ ની બિલકુલ મધ્યમાં રંગમહેલ છે પરમધામમાં. એની 6000 મંદિરનો ઘેરાવ છે રંગમહેલનો. એમાં 4 દિશામાં 1500 મંદિર આવેલા છે. આમાં ઉત્તર દિશામાં જે 1500 મંદિર આવેલા છે એમાંથી 1200 મંદિર સુધી આ લાલ ચબુતરો છે. આમ 50 હાંસમાં 40 હાંસ લાલ ચબુતરાએ રોક્યા છે. લાલ ચબુતરો રંગ મહેલની દિવાલને બિલકુલ અડીને, અને રંગ મહેલ એક બોમ ઊંચો છે તો લાલ ચબુતરો પણ એક બોમ ઊંચો છે. અને એક હાંસ પહોળો એટલે કે 30 મંદિર પહોળો અને 1200 મંદિર લાંબો લાલ રંગનો હોવાથી એને લાલ ચબુતરો કહે છે. 40 હાંસમાં આવેલો છે. 1200 મંદિર એટલે 40 હાંસ, એટલે 40 હાંસમાં એની ઉપર અલગ અલગ ગિલમ રંગબેરંગી દરેક હાંસમાં બિછાવેલી છે. દરેક હાંસમાં સિંહાસન છે. કોઈ છત્ર વાળા, કોઈ છત્ર વગરના, વિવિધ પ્રકારના સિંહાસન, સુંદર સિંહાસન મૂકેલા છે દરેક હાંસની વચ્ચોવચ્ચ. અને દરેક હાંસમાં આ સિંહાસનની આજુબાજુ 12000 સખીઓ બેસે એવા ખુરશીઓ આવેલી છે વિવિધ પ્રકારની. આ લાલ ચબુતરો એક ધોમ ઊંચો હોવાથી એને નીચે ઉતરવા માટે દરેક હાંસમાંથી સીડીઓ નીચે ઉતરે છે. સીડી સીધી નથી ઉતરતી, આગળ પરથારું બહાર કાઢ્યું હોય અને 2 બાજુ સીડી નીચે ઉતરે. આ પ્રકારની લાલ ચબુતરા પર ચડવા ઉતરવાની વ્યવસ્થા છે. લાલ ચબુતરાને અડીને જે 1200 મંદિર છે એમાં વચ્ચે જે ઝરૂખા આવેલા છે એ ઝરૂખા નથી. એની દરવાજા અહીંયા પડે છે. આ લાલ રાજજી મહારાજ સામે જે 1600 મેદાનો આવેલા છે એમાં પરમધામના દરેક પશુ પક્ષી નાનાથી મળીને મોટા મોટા, હાથી, ઘોડા, વાઘ, સિંહ, વરુ, શિયાળ, સસલું, દરેક પ્રકારના તમામ પશુ પક્ષીઓ આવીને રાજજી મહારાજને રીઝવવા માટે, આનંદ કરાવવા માટે ખેલ કરતબ કરે છે. યુદ્ધ લીલા પણ કરે છે. સસલું હાથી જોડે યુદ્ધ કરે અને એમાં સસલું જીતી જાય. આવા અનેક પ્રકારની ખેલ કરતબ કરીને રાજજી મહારાજ અને સખીઓને ખૂબ જ આનંદ કરાવે છે. હવે જે આ ચોપાઈઓ આવવાની છે, આ લાલ ચબુતરા પર બેસીને રાજજી મહારાજ અને સખીઓ જે એકબીજાને પ્રેમ આપીને જે સુખનો આનંદ લે છે એની વાત કરે છે. રાજજી મહારાજ પોતાના નયનોથી, એના ઈશારાથી સખીઓને પ્રેમનું સુખ આપે છે. સખીઓ પણ એ પ્રેમ ઝીલે છે અને એને સુખનું જે આનંદ છે એનું સુંદર વર્ણન કર્યું છે. રાજજી મહારાજ ઉપમા પણ એવી આલી છે કે પ્રેમ રૂપી સાકી શરાબ પીવડાવે. એમ શરાબનો નશો ચડે એમ
આ સખીઓને પ્રેમનો નશો ચડે. રાજજી મહારાજ આ શરાબરૂપી પ્રેમ પીવડાવે અને સખીઓ અને રાજજી મહારાજ જે આનંદી લીલા કરે છે, એમને જે સુખ થાય છે, આગળ પશુ પક્ષીઓ ખેલ કરતબ કરીને રાજજી મહારાજને રીઝવતા હોય એનું સુખ થાય. સખીઓ રાજજી મહારાજને ઘેરીને બેઠી હોય અને જે ઈશારા કરે, વાતો કરે, પ્રેમ રસ પીવડાવે, એના સુખની વાતો હવે આ ચોપાઈઓમાં આવશે અને એનું સુંદર વર્ણન આ ચોપાઈઓમાં કરેલું છે. ધનેશકુમારજી આપણને આજે આ ચોપાઈઓ આવતી એનું વર્ણન ચોપાઈઓ દ્વારા આપણને સમજાવશે. તો ગુરુવર્ય ધનેશકુમારજીને વિનંતી કે હવે એ એમનું જે વાણી ચોપાઈ ચર્ચા કરે એ પહેલા 5 મિનિટ બાકી છે, 10 મિનિટ એક ભજન રજૂ કરશે, ત્યાર પછી વાણી ચર્ચા શરૂ કરે ગુરુવર્ય ધનેશકુમારજી. એટલે પરમધામમાં આ લાલ ચબુતરાનું આનંદ ખૂબ અલૌકિક છે અને બિલકુલ પહેલી બોમ્બમાં જે છે એને આપણે ગોળ ફરીએ તો ઉત્તર દિશામાં લાલ ચબૂતરો આવી જાય અને ત્યાં બેસીને આ ખૂબ જ આનંદનું રસપાન લૂંટે છે રાજજી મહારાજ અને સખીઓ. અને એનું સુંદર વર્ણન આપણને આજે સાંભળવા મળશે. ગુરુવર્ય ધનેશકુમારના જે ચર્ચા કરશે એમના શ્રી મુખે. તો હવે ગુરુવર્ય ધનેશકુમારજી આવી ગયા છે, તો એક ભજન રજૂ કરીને ચર્ચા આરંભ કરે ગુરુવર્ય ધનેશકુમારજી. બરાબર. કનૈયાલાલ કી જય. એક ભજન થઈ જાય. સુરતા દોડી જાય રે પ્રીતમજી નો નેડો લાગ્યો, પ્રેમથી ચલકાય રે પ્રીતમજી નો નેડો લાગ્યો. દેવચંદ્રજી લાવ્યા ચાવી, પ્રાણનાથજીએ જે લગાવી, દરવાજા ખુલી જાય રે પ્રીતમજી નો નેડો લાગ્યો. હવેલીઓ દેખાય રે પ્રીતમજી નો નેડો લાગ્યો. રંગમહેલ નો દરવાજો ખુલે પછી અંદરની શોભા કેવી. હવેલી બિહારમાં આવી, સંખ્યા 12,000 ગણાવી, સ્તંભ બે હાર રે પ્રીતમજી નો નેડો લાગ્યો. મેરાવો પાર રે પ્રીતમજી નો નેડો લાગ્યો. સુરતા દોડી જાય રે પ્રીતમજી નો નેડો લાગ્યો, પ્રેમથી છલકાય રે પ્રીતમજી નો નેડો લાગ્યો. 28 સ્તંભ ચોક વટાવી, ચોરસ 4 હવેલી આવી, પેલીમાં રસોઈ થાય રે પ્રીતમજી નો નેડો લાગ્યો. સુરતા આગળ જાય રે પ્રીતમજી નો નેડો લાગ્યો. રસોની હવેલી આવી ગઈ, મગમગાટ, જુદી જુદી વાનગીઓની સુગંધ. સુરતા કઈ ત્યાં ભોજન લીધા વગર જાય કે? એ બધું પતાવી દીધું ને પછી આગળ ચાલી. સુરતા આગળ જાય રે પ્રીતમજી નો નેડો લાગ્યો. 5મી હારે ગોળ હવેલી, મૂલ મિલાવાની બેઠક પેલી. 5મી હારે ગોળ હવેલી આવી, જેમાં મૂલ મિલાવાની બેઠક છે. 64 સ્તંભ રચનાય રે પ્રીતમજી નો નેડો લાગ્યો. તકિયાની શોભાય રે પ્રીતમજી નો નેડો લાગ્યો. તકિયો એટલે સમજવાની વાત, જેને આપણે કુંભીઓ કહીએ ને,
અષ્ટકોણ આકારની, એ જેમાં રોપેલી હોય એ પથ્થરનો બેજ, એને તકિયો કહેવાય. તકિયો એટલે રૂનો ભરેલો લાલ તકિયો, કેટલાક તો રંગ હું કરી દીધો, વાત આખી સમજ્યા વગર આગળ ચલાવી દીધી. પણ એને તકિયો કહેવાય. જો લીંગડાનું મંદિર જોયું હોય તો એમાં સેવાની આગળના ભાગમાં જે ખુલ્લો ચોક છે એમાં કુંભીઓ છે, અને એ કુંભીઓ લાકડાની, એ જેના બેજ ઉપર મૂકેલી હોય, અને એ જે પથ્થરનો સરસ મજાનું કોતરકામ વાળો ડિઝાઇન વાળો પથ્થર હોય, એને તકિયો કહેવાય. રૂનો ભરેલો તકિયો નહીં. 64 થંભ રચના રે, આ 64 થાંભલામાં તકિયો આવે. પ્રીતમજી નો નેડો લાગ્યો, અંદર 64 થંભ વિરાજે, 64 ચબૂતરા પર રાજે. કમલ દલ વચમાય રે, પ્રીતમજી નો નેડો લાગ્યો, સિંહાસન દેખાય રે, પ્રીતમજી નો નેડો લાગ્યો, સિંહાસન પર જુગલ જોડી. સિંહાસન ઉપર રાજજી અને શ્યામાજી બિરાજમાન છે. રાજ પ્યારી એ લજ્જા છોડી. રાજ પ્યારી એટલે આપણી આત્મા, બ્રહ્માંગના. હવે ના રહેવાય રે, પ્રીતમજી નો નેડો લાગ્યો, અંગો અંગ લપટાય રે. જેમને મળવા માટે ગઈ છે રાજજી મહારાજ, અને રાજજી મહારાજ ને સામે સિંહાસન ઉપર બેઠેલા બિરાજમાન જોયા તો જઈને વળગી પડી. અંગો અંગ લપટાય રે, પ્રીતમજી નો નેડો લાગ્યો, સુરતા દોડી જાય રે, પ્રીતમજી નો નેડો લાગ્યો, પ્રેમથી છલકાય રે, પ્રીતમજી નો નેડો લાગ્યો. પ્રણામ. ચાલુ કરો એમ કે નથી કરું. 25 પતાઈ. હા, જય બોલાવો બંધો સગું. હા. બંધો સગું. વંદો સતગુરુ ચરણ કો, કરું પ્રેમ પ્રણામ. શુભહરણ મંગલ કરણ, ધણી દેવ ચંદ્રજી નામ. શ્રી પ્રાણનાથ નિજ મૂલપતિ, શ્રી મેર રાજ તો નામ. તેજ કુંવર શ્યામા જુગલ સો, પલ પલ કરું પ્રણામ, પલ પલ કરું પ્રણામ. તો પરિક્રમા ગ્રંથમાં લાલ ચબૂતરાના વર્ણન વાળું 11મું પ્રકરણ છે. એની 25 ચોપાઈ સુધી આપણે પહોંચેલા છીએ. એ 25મી ચોપાઈને દોહરાઈ દઈ. ક્યાં કહું સુખ સન્મુખ કા, જો પીલાવે નૈનો સેઓ, ये सोई रूहे जान ही, रस आवत है जिनको, रस आवत है जिनको. રાજજી મહારાજની સન્મુખ જેને બેસવાનું સ્થાન મળ્યું છે, એના સુખની શું વાત કરું. એને રાજજી મહારાજ પોતાની દ્રષ્ટિ વડે અમૃતનું સિંચન કરી રહ્યા છે. પ્રેમ ભરી દ્રષ્ટિથી પોતાની અંગનાઓને નિરખી રહ્યા છે, એટલે પ્રેમથી ઉડાઈ રહ્યા છે. જો પીલાવે નૈનો તે, આંખો દ્વારા પીડાવે છે પ્રેમનો રસ. બે પ્રેમીઓ હોય અને એકબીજાની નજર મળે તો પ્રેમનું આદાન પ્રદાન થઈ જાય, કોઈને ખબર ના પડે. એ બે જાણે.
પ્રેમ કરનાર જાણે ને જેને પ્રેમ કર્યો હોય એ જાણે. એ બે જણ સમજી જાય, આખું એનું જગત જોતું જ રહી જાય. શું કહે છે? એ સોઈ રૂહે જાનહી. ભાઈ જેને એનો અનુભવ હોય એ જ આ વાતને સમજી શકે. એ સોઈ રૂહે જાની, એ જ બ્રહ્માજ્ઞા સમજે. રસાવત હે જીनको, કે જેને રાજી મહારાજના દર્શન કરવાથી જ આનંદ આનંદ થઈ જાય છે. પરમાત્માના દર્શન જ એટલા આનંદકારી છે કે એમને એમના દર્શનથી જ આનંદ આનંદ થઈ જાય. ક્યાં કહું એને સુખ કી, ધની લેવે શકશો. તો એ 12,000 સખીઓ નું પ્રેમ સંપાદન રાજજી મહારાજ કરી રહ્યા છે. એ પ્રેમનું સુખ આપે છે ને લે છે. એનું હું શું વર્ણન કરું? આ તો પરમાત્મા છે. પરમાત્મા જે સખીઓને પોતાનો પ્રેમ આપે છે અને જે સખી પોતાનો પ્રેમ પરમાત્માને આપે છે, એ એમના સુખની જેને અનુભવ હોય એને જ ખબર પડે. ક્યાં કહું એને સુખ કી, ધની લેવે શકશો. એ સોઈ રૂહે જાનહી, એ જ બ્રહ્માંગનાને ખબર છે કે જેને પ્રેમ મળ્યો છે. હક દેત હે જીनको, જેને પરમાત્મા પોતાનો પ્રેમ આપે છે, એને પ્રેમ ગ્રહણ કરવાનો જેને અનુભવ છે એ સખીને જ ખબર પડે. હું શું વર્ણન કરું? હું તો તદ્દન અજાણ છું. હું શું વર્ણન કરું? જેને અનુભવ છે પ્રેમના આદાન પ્રદાનનો, એ બે જણ ને ખબર પડે. ક્યાં કહું એને સુખ કી, સુખનું વર્ણન કેવી રીતે કરું? હક દેત કર પ્રીત, પરમાત્મા પોતે પ્રેમ કરી અને એ સુખ પોતાની અંગનાઓને આપે છે. જો એ પ્યાલે લેત હે તોય જાને રસરીત, અને એ પ્રેમનો પ્યાલો જેને પીધો છે એ જ એના સ્વાદ, જેને એનો સ્વાદ ચાખ્યો છે એને જ એની ખબર પડે. તીરે ઉભા જુએ તમાશો, તે કોડી ન પામે. ભજનમાં કહ્યું ને, હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયર નું કામ જોને. પ્રથમ પેલું મસ્તક મૂકી ભરતી. આ ભક્તિનો માર્ગ એને લેવો હોય એ જેવા તેવાનું કામ નથી. જેવા તેવાને તો આ સંસાર, આ માયા હેરાન પરેશાન કરી નાખે. ભક્તિનો માર્ગ લેનાર અને સંસારનો માર્ગ લે એને કશું કોઈ વાંધો નહીં. બધા સંસારી, એના ભેગો એક સંસારી વધ્યો. પણ જેને ભક્તિનો માર્ગ લીધો એને તો કસોટીઓ જ કસોટીઓ, એક પછી. નરસિંહ મહેતા જુઓ, મીરાબાઈ જુઓ, કેટલી કસોટીઓ એમના જીવનમાં આવી છે. જો એ પ્યાલે લેત હે તોય જાને રસરીત, એ પ્રેમના પ્યાલામાં કેટલો આનંદ છે એ તો જે પીએ એને ખબર પડે. પ્રેમ કર્યો હોય એને ખબર પડે કે પ્રેમનો કેટલો આનંદ છે. ક્યાં કહું સુખ નજીક કા, અને પરમાત્માની નજીક પોતાને બેસવાનું મળે, કેટલા ભાગ્યશાળી કહેવાય. એ સુખનું શું વર્ણન કરું કે જે પ્રેતમની પાથે બેસવાનું મળે.
જોઈન હક કી સોબત, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એની સોબતમાં, એની નજીકમાં એને અડીને બેસવાનું મળે, એ એક મોટું સુખ છે. એ સોઈ રૂહે જાનહી, જે બેઠી હોય એને ખબર પડે કે પોતાના પતિની પાસે, પોતાના પ્રિયતમની પાસે બેસવાથી કેટલો આનંદ મળે, એને અડીને બેસવાથી, એની નજીક બેસવાથી, એની સુગંધ આવવા માંડે, એના પ્રેમ ના પ્રસંગો યાદ આવવા માંડે અને આનંદ આનંદ થઈ જાય. એ સોયરું હે, પણ ભાઈ જેને પ્રેમ કર્યો જ નથી પરમાત્માને, એને શું ખબર પડે? એ નરસિંહને ખબર પડે, મીરાબાઈને ખબર પડે. મીરાબાઈએ તો કહ્યું ને, પ્રેમની 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 રે મને લાગી કટારી પ્રેમની. આપણી છાતીમાં કોઈ કટાર ફોકી દીધી હોય, કેવી વેદના થાય, તો પ્રેમની પણ એવી વેદના થાય. જ્યાં સુધી પ્રેમી પ્રીત કરવું પ્રેમથી પ્રગટ થાય, પરમાત્માને પ્રગટ કરી દઉં. ભક્તો તો એટલા જબરા હોય છે ને, પરમાત્માને આપવું પડે. તમારો પ્રેમ સાચો હોવો જોઈએ તો પરમાત્માને આયે છૂટ. દર્શન આપે શું? તમારી હર મુશ્કેલીમાં એમને હાજર થવું પડે કે મારો ભક્ત દુઃખી ના થવો જોઈએ. ભક્ત વત્સલ ભગવાન પરમાત્મા એના ચાહક વર્ગ માટે એ પોતે સ્વયં હાજર થઈ જાય. જો નરસિંહ મહેતાના પ્રસંગ બધા ઉકેલ્યા છે. કોણે? પરમાત્માએ ઉકેલ્યા. આ તો સવારમાં ઉઠીને પેલા જાજીરા જંજીરા લઈને ભજન ગાયા કરે. હવાર એનાથી સંસાર ચાલે? કુંવરબાઈ નામની એમને દીકરી હતી, એને પરણાવી દીધી. એના પ્રસંગ ઉજવવાના, એનું મામેરું કરવાનું. હવે આ તો સવારમાં ઉઠીને ભજન કરે, મામેરું ક્યાંથી કરે? કુંવરબાઈ ઠપકો આપે છે પિતાને, પિતાજી કાંઈ ઉદ્યમ નવ કરો, ધનનો નવ રાખો સંગરો, નાગરી નાતે રહેશે કેમ લાજ, ધન વિના આવ્યા છે કાજ. આ મમેરું ભરવાનું છે અને તમારી જોડે કોડી છે નહીં, તો એ આવ્યા શું કરવા તમે? આ નાગરીનાથ, નાગર બ્રાહ્મણ જ્ઞાતિ, એમાં આબરૂ જશે, મારી આબરૂ જશે, જેનો બાપ આવો ભિખારી. નરસિંહ મહેતા વિશ્વાસ પૂર્વક પોતાની દીકરીને કહે છે, રૂડો દિવસ આવ્યો દીકરી, તો મોસાળું કરશે શ્રી હરિ. ભગવાન કરશે, તું ચિંતા ના કરી. મારા બધા કામ ભગવાને પૂરા કર્યા છે, તો આ નહીં કરે? ભક્તને કેટલો વિશ્વાસ ભગવાન ઉપર. કુંવરબાઈની સાસુને કહ્યું કે મસાલામાં શું શું જોઈએ, લિસ્ટ આપો. હવે સાસુ જાણે આખી બંગાળી, પૈસો છે એની જોડે, શું લઈને આપવાના? 2 પથરા લખો. પહેલા તો બધી 5-7 વસ્તુઓ લખાઈ ને પછી આ કશું લાવવાનું નહીં, લખાઈ કરે. તો કઈ 2 પથરા. તો સોનાના 2 પથ્થર પણ આવ્યા મોસાળામાં. અને
મોટા શેઠ થઈને કે આ તો નરસિંહ મહેતાની મૂડીથી અમારો વેપાર ચાલે છે. આવું કહેવા લાગ્યા. ભગવાન આવ્યા અને મોસાળું કર્યું કુંવરબાઈ. 2 પથરા લખાયા હતા, સોનાના 2 પથરા મૂકી દીધા કે લ્યો આ 2 પથરા લખાયા હતા ને એ આ પથરા. ભક્ત વત્સલ ભગવાન પરમાત્મા કોઈનું ઉધાર રાખતા નથી. પ્રીત કરવું પ્રેમથી પ્રગટ થાય. માત્ર પ્રેમ તમારો જોઈએ, સાચા દિલનો પ્રેમ, ઉપર ઉપરનો નહીં, દેખાડવાનો નહીં. ક્યો કહું સુખ નજીક કા, જોઈને હકકી સોબત. આ પરમાત્માની પાસે નજીકમાં બેસવાનું મળે, એ સુખનું શું વર્ણન કરું. એ સોયરું હે જાનહી, એના સુખનું ખબર કોને પડે કે જે એમની પરમાત્માની પાસે બેઠી હોય. જો લેવે હર વખત, હંમેશા પરમાત્માને વીંટળાઈને જ બેસે. 12,000 સખીઓ રાજજી ને શ્યામાજી ને નવરા છોડે જ નહીં, આમની આજુબાજુમાં જ. તો એ જેણે એ સુખ ભોગવ્યું છે એને એ સુખની ખબર પડે. તીરે ઉભા જુએ તમાશો, તે કોળી નવ પામે. ક્યાં કહું એને સુખ કી, જાસો હક રમૂજ કરત. જે સખીઓની સાથે રાજજી મહારાજ ગમ્મત કરે છે, રમૂજ કરે, ગમ્મત કરે, એ સોયરું હે જાનહી. અને એ ગમ્મત કરે, એ ગમ્મત નું સુખ જેણે ભોગવ્યું છે એને એની ખબર પડે, બીજાને શું ખબર પડે. એ સોયરું હે જાનહી, એને કા ભાષાઈ. જે પરમધામો રહે છે એ સખીઓને જ એની ખબર પડે, બીજાને એની ખબર પડે નહીં. ક્યાં કહું એને સુખ કી, જા સોહક કરે સારત. રાજજી મહારાજ જેને ઈશારો કરે, કોઈ પણ કામ હોય, કોઈ પણ વાત હોય, ઈશારાથી રાજજી મહારાજ કે, મોડેથી બોલે નહીં ને માત્ર ઈશારો કરે અને એ ઈશારો સમજી જાય. ઈશારાથી વાત ચાલે. ક્યાં કહું એને સુખ કી, જાસો હક કરે ઈશારત. પરમાત્મા માત્ર ઈશારો કરે. એ સોઈ રૂહે જા નહીં, સામી સેન સે સમજાવત. જે સખી એ ઈશારાને સમજી જાય એને સામે ઈશારો કરીને જવાબ આપી દે. ઈશારાથી જવાબ, બીજા કોઈને ખબર ના પડે, એ બે જ જાણે. રાજજી મહારાજ એને ઈશારો કરે કે પાણી પીવું છે, તો આમ કહ્યું લાવું છું, આટલું કરી દે. બેયને ખબર પડી કે લાવે છે. બાકીના બધા બેસી રહ્યા હોય, કોઈને કશી ખબર પડે નહીં. અને ઈશારો કરનાર ને ઈશારો સમજનાર, એ બેયને એની ખબર પડી ગઈ. અને ઈશારો ને સામો જવાબમાં ઈશારો, એ બેનું જે સુખ છે એનું શું વર્ણન કરું. ઈશારો કરનારને જે સુખ થાય, ઈશારો સમજનારને જે સુખ થાય, અને ઈશારાથી જવાબ આપનાર ને જે સુખ થાય, એ સુખનું વર્ણન હું કેવી રીતે કરું. ક્યાં કહું એને સુખ કી, જો હક દે તો કાયબ.
દાયમ એટલે કાયમ. એ સોઈ રૂહે જાનહી જો પીએ શરાબ કાયમ. તો આ આનંદનું વર્ણન કેવી રીતે કરી શકાય? રાજ્ય દરરોજ એ આનંદ આપે છે સખીઓને, 12,000 સખીઓને. અને એ આનંદ કેવો સુખદાયક હોય છે એ સખીઓને જ ખબર. તો હંમેશા પ્રેમ રસનું પાન કરાવે છે રાજ્ય મહારાજ સખીઓને, અને સખીઓ એ પ્રેમ રસ નું પાન કરે છે. પાન કરાવનાર ને પાન કરનાર બેને ખબર. પ્યાલો ભરીને આપણે કોઈકને પીવડાવી દઈએ તો શું પીધું એ પીનારને ખબર ને પીવડાવનારને ખબર. બહાર દૂર ઉભેલા માણસો બધું જોઈ રહ્યા હોય, પણ અને શું પીવા આવ્યું અને શું પીધું પછી કોઈને ખબર પડે નહીં. એટલી જ ખબર પડે પીધું, બસ કશું પીધું. શું કશું પીધું? દૂધ પીધું કે લીંબુ પાણી પીધું કે મધ પીધું કે પાણી પીધું, શું પીધું એ કોઈને ખબર પડે નહીં. એ બે જણને ખબર, પીવડાવનાર ને અને પીનાર ને. ક્યાં કહું એને સુખ કી જાતો હક કરત હે હાથ. રાજજી મહારાજ જેની સાથે હાસ્ય વિનોદ કરે છે, હસે છે, હસાવે છે, એ સુખનું શું વર્ણન કરવું. જેને હસાવતા હોય એ અને જે હસાવતા હોય રાજજી મહારાજ, એ બેયનું, હસાવનાર અને હસનાર બેયના સુખનું શું વર્ણન કરવું, કેવી રીતે વર્ણન થાય? એ સોઈ રૂહે જાનહી જો લેત ખુશાલી કાસ. એ હસવાથી જે આનંદ થયો, જે હસ્યા હોય એને ખબર, અને જેને એ આનંદ આપ્યો એને ખબર. ક્યાં કહું ઇન સુખ કી જાય અકલે બુલાય. તનમુખ બાતે કરકે અમીરસ નૈન પિલાય. એ સુખનું વર્ણન હું કેવી રીતે કરું કે જેને રાજજી મહારાજ આખા ટોળામાંથી જેને નામ લઈને બોલાવે છે કે ફલાણા બેન આવો. લાડબાઈ આવે, ફલાણા બાઈ આવે કે ઢીકણાબાઈ આવે, એને નામ લઈને બોલાવે અને એની સાથે ખડખડાટ હસે ને વાતો કરે, એની સાથે હસે. એ સોઈ રૂહે જાનહી જો લેત ખુશાલી કા. જેનો રાજજી મહારાજ સાથે વાત કરતા કરતા હસવાનો જેને આનંદ બોલ્યો એને ખબર પડે કે એ આનંદ કેવો છે. એનું વર્ણન હું કેવી રીતે કરું? ક્યો કહું એને સુખ કી જાય હક લે તો બોલાય. એને રાજજી મહારાજ પોતાને ખાસ નામ લઈને બોલાવે છે. સન્મુખ બાતે કરકે એની સામે પોતાની સામે બેસાડીને એની જોડે વાતો કરે છે. અમીરસ ને પીલાવે ને આંખોથી વાત કરે ને સામસામી નજર એકબીજાની સાથે નજર મેળવે અને આંખોથી જે આનંદ આપે છે એનું શું વર્ણન કરું? આંખોથી અમૃત પીવડાવે. એ આંખો, નાનું બાળક બહુ એકદમ પારખી જાય છે. નાનું બાળક
એને તમે તેડવા પ્રયત્ન કરો ને, જો તમારી આંખોમાં પ્રેમ ના હોય તો ના આવે, અને પ્રેમ જુએ તો તરત લબડી જાય. આંખોના પ્રેમને એટલું નાનું બાળક ઓળખી જાય છે કે આ ખાલી બધાને બતાડવા ખાતર મને લેવા માંગે છે તો ના જાય એમ. અને જેની આંખોમાં જો પ્રેમ જુએ બાળક તરફ, એને પ્રેમ થયો હોય, નાનું બાળકને જોઈએ એટલે આપણને રમાડવાનું મન થઈ જાય. એકદમ માસૂમ બાળક હોય છે, નાનું બાળક, કશી સમજ એને હોય નહીં, પણ આટલી તો સમજ હોય છે કે એની આંખમાં પ્રેમ છે કે નહીં, નહીં તો આવે જ નહીં. તો આ પ્રેમને તો નાનું બાળક પણ સમજી જાય છે કે આ પ્રેમ, અહીંયા આગળ પ્રેમ છે, કે આ બોલાવે છે, એટલે તરત જ સામે જુએ, હસે, આપણે હાથ ઊંચો કરીએ તે હાથ ઊંચો કરે, જવાબ આપે. પ્રેમનો જવાબ પ્રેમથી આપે. પ્રેમની ખબર નાના બાળકને તરત પડી જાય. મોટાને નથી સમજ પડતી, પણ નાના બાળકને પડી જાય. ક્યાં કહું એના રૂહન કી, જાતો ધણી બોલત સન્મુખ. ધણી પોતે એની સામે બેસીને એની સાથે વાતો કરે છે. એ બ્રહ્માંગનાની વાતો હું શું કરું, એ કેટલો પ્રેમ ધણી સાથે. એ બ્રહ્માંગનાઓની શું વાત કરું કે જેની સામે બેસીને ધણી વાતો કરે છે. નહીં નમૂના ઇનકા, એનો કોઈ નમૂનો નથી, દાખલો નથી, ઉદાહરણ નથી. એ જાને એ સુખ. ધણી જેને પોતાની સામે બેસાડીને વાતો કરે છે, એ બ્રહ્માંગનાને કેટલું સુખ થાય, એનું તો કોઈ ઉદાહરણ નથી. એ જ જાણે, એ સુખની અનુભૂતિ એને જ થાય. આટલા બધામાંથી મને બોલાવીને મારી જોડે વાત, ખૂબ ફૂલાય, ખૂબ આનંદ થઈ જાય. क्यों कहूँ इन सुख की, जो प्यारी प्यू के दिल, सन्मुख बाता करत है इनका मन सामिल. તો એ સુખનું વર્ણન હું કેવી રીતે કરું કે પ્યારી અને પીવું, એટલે બ્રહ્માંગના અને પરમાત્મા બંને એકબીજાના દિલની વાતો કરે, એકબીજાની સામે બેસીને દિલની અંદર જે વાત છે તે કરે છે. રાજજી મહારાજ એમાં સામેલ થાય છે. બ્રહ્માંગના એટલી જ વાતો કરે એવું નહીં, રાજજી મહારાજ પોતે એમાં જોડાય છે. એ સુખની હું શું વાત કરું, કેવી રીતે વર્ણન કરું. ક્યાં કહું તાકે સુખ કી, એના સુખની હું શું વાત કરું. તો બાતે કરે દિલ દે. રાજજી મહારાજ જેને પોતાના દિલની વાત કરે છે, પોતાનું દિલ આપી દે છે. એ રૂહે પ્યાલે જાનહી, જો હાથ ધની કેલે. અને એ રીતે પ્રેમનો પ્યાલો, રાજજી મહારાજના પ્રેમનો પ્યાલો પીતી હોય છે બ્રહ્માંગના. એ રૂહે પ્યાલે જાનહી, જેને આ રસ પ્રેમનો આનંદ જેને માણ્યો છે એને ખબર. તીરે ઉભા જુએ તમાશો, તે કોડી નવ પામે, બીજાને શું ખબર. રાજજી મહારાજ સાથે જેને પ્રેમ થયો, જેને પ્રેમ થયો તે અને રાજજી મહારાજ બેને ખબર, બીજાને શું ખબર પડે. એ રૂહે પ્યાલે જાનહી, જો હાથ ધની કેલે. ધણીના હાથેથી એ પ્રેમનો પ્યાલો જે પીએ છે એ બ્રહ્માંગના જાણે ને રાજ્ય મહારાજ. ક્યાં કહું એને સુખ કી, જાકો નિરખત ધની નજર. એ સુખની વર્ણન હું કેવી રીતે કરું
કે જેને રાજી મહારાજ પોતે પોતાની નજરથી નિરખે છે. જે બ્રહ્માંગનાને રાજી મહારાજ પોતે પોતાની નજરથી એકી ટસે જોઈ અને આનંદ આપે છે અને આનંદ લે છે. પ્યાલે આપ ધન્ય કો સામી દેત ભર ભર, અને બ્રહ્માંગના પણ ધન્ય ધન્ય થઈ જાય છે. અને મારી ઉપર રાજી મહારાજ નો પ્રેમ ઉતર્યો તો એ બીજો ડબલ પ્રેમ કરીને એમને પાછો આપે છે. એ પણ સામે પ્રેમ કરે. બે પ્રેમી હોય તો બંને પ્રેમ કરતા હોય તો જ પ્રેમ થાય ને. એક તરફી પ્રેમ ચાલે? પ્યાલે આપ ધનીએ કો સામી દેત ભરભર, પોતાનો પ્રેમ બ્રહ્માંગના રાજી મહારાજ ને આપે છે ને રાજી મહારાજ પોતાનો પ્રેમ બ્રહ્માંગના ને આપે. એનાથી જે સુખ મળે છે એ બંનેને, એનું હું શું વર્ણન કરું, કેવી રીતે વર્ણન કરું? ને કેટલું વર્ણન તો થાય એવું જ નથી. શબ્દો બહુ ટૂંકા પડે. શબ્દથી વર્ણન ના, એટલે કે એનું શું વર્ણન કરું, શબ્દો જ નથી. કેટલી વસ્તુનું વર્ણન કરવા માટે, દાખલા તરીકે ઘીનું વર્ણન કરવું હોય તમારે, ઘીનો સ્વાદ કેવો છે, તો ખાટો છે, ખારો છે, મીઠો છે, ચરકો છે, તુરો છે, શું કહો? ઘીનો સ્વાદ કેવો છે? કે ઘી જેવો, અસલી ઘી વલવણાનું. તમે જાતે તારવ્યું છે માખણ ને માખણ ગરમ કરીને ઘી બનાવ્યું, એ ઘીનો સ્વાદ તમે શબ્દો દ્વારા વર્ણવી શકતા નથી. મધનું, મધ ગર્યું હોય પણ એકલું ગર્યું, ગોળે ગર્યું હોય, ખાંડે ગરી હોય, બધાના સ્વાદ જુદા. ખાંડનો જુદો સ્વાદ, ગોળનો જુદો સ્વાદ, મધનો જુદો. એનું વર્ણન કરી શકાય નહીં કે મધુર કે મધુર મધ જેવું. મધમાખીએ જે પુષ્પોમાંથી મધ ગ્રહણ કર્યું હોય એની સુગંધ એમાં આવે. રાઈનું ખેતર હોય તો રાઈના ફૂલમાંથી લીધું હોય તો રાઈની સુગંધ આવે એ મધમાં. પણ એના સ્વાદનું વર્ણન કરી શકાય નહીં. ક્યો કહું એને સુખ કી જો કથો ને એનો ને એન મિલાય. રાજી મહારાજની નજર સામે નજર મિલાવી, બે જણની નજર ભેગી થાય. રાજી મહારાજ સખીઓ તરફ જુએ ને સખીઓ રાજી મહારાજ તરફ, બેની દ્રષ્ટિ સામ સામે અથડાય. તો જેને રાજી મહારાજ નિરખી રહ્યા છે, ત્યારે આપ ધનીએ કો સામે દેત બરબર, અને સખીઓ ઉપર પ્રેમ ભરી દ્રષ્ટિ રાજી મહારાજ નાખે છે. સખીઓ પ્રેમ ભરી દ્રષ્ટિ રાજી મહારાજ. એ સુખનું વર્ણન કેવી રીતે થાય? એની અનુભૂતિ હૃદયમાં કેવી રીતે થાય? શબ્દોમાં એનું વર્ણન કરી શકાય એમ નથી. ક્યાં કહું એને સુખ કી જો હકસો નૈનો નૈન મિલાય. જે રાજી મહારાજની દ્રષ્ટિ સાથે દ્રષ્ટિ મિલાવે છે, એ સુખનું વર્ણન કેવી રીતે કરવું? ફેર ફેર પ્યાલે લે થે, વળી વળીને એની આંખો સામે જ જુએ છે. એની દ્રષ્ટિ બંનેની દ્રષ્ટિ એકબીજાની સામે જાય છે, વારંવાર જાય.
તો નેનો નેન મિલાવે, નજરથી નજર મેળવે, બંનેની નજર એક થઈ જાય. ફિર ફિર પ્યાલે લેત હે આગુ એને ધણી કે આય, વળી વળીને ધણીની આગળ આવીને 12,000 બ્રહ્માંગનાઓ રાજ્ય મહારાજ તરફ જુએ ને રાજ્ય મહારાજ 12,000 તરફ જુએ. એકબીજાની નજરો નજર મળી જાય. એ સુખનું વર્ણન હું કેવી રીતે કરું? આ બધા પ્રસંગો આનું વર્ણન જ કરી શકાય એમ નથી. કેવી રીતે વર્ણન થાય? ક્યાં કહું એને સુખ કી જો દૂર બેઠત હે જાય, તીન થે ધની બોલાય કે ડીકે બેઠા વત તાય. જે સખી દૂર જઈને બેઠેલી હોય એને નામ લઈને ધણી બોલાવે છે કે અહીં આવો, મારી પાસે આવીને બે. આવું માન મળે ભાઈ. તો એને કેટલો પરસ ચડે. નામ લઈને ધણી બોલાવે. તારે જયારે બેઠી હોય એમાંથી કે ફલાણી બેન અહીં આવો, કે લાડભાઈ અહીં આય, મારી પાસે આવીને બે. તો એનું ગૌરવ કેટલું વધી જાય, બધાની વચ્ચે માન ખૂબ વધી જાય. પરસ ચડી જાય. અમે નાના હતા ત્યારે એક નાટક ભજવ્યું ગામમાં. સ્ટેજ બનાવવું પડે, નાટક ના સંવાદો તૈયાર કરવા પડે, બધું કર્યું. એનું ખર્ચ જે થાય એ ક્યાંથી લાવીએ? અમે તો કમાતા નતા. એટલે અમે વિચાર્યું કે એક જણને બોલાવીને પ્રમુખ સ્થાન આપવું એટલે ખર્ચ ચાલે. એ ગામમાંથી એક પૈસા પાત્ર વ્યક્તિ હતા, નામ નહીં લઉં, કે ફલાણા કાકા તમારે પ્રમુખ સ્થાન લેવાનું. ફલાણા કાકા આયા, ખુરશી પર બેઠા અને બધું આખા નાટકનું જે ખર્ચ હતું એમણે ઉપાડી દીધું. બીજે દાડે તો એમની ચાલ જ બદલાઈ ગઈ. નવું નક્કોર ધોતી પહેરી લીધું, લાંબો જબ્બો અડાડી દીધો, પછી આમ આમ ચાલ. ઘણો મોટો વાઘ માર્યો હોય ને ફૂલાઈ ગયા. એ ફૂલાવાનું કેવું સુખ એમને ખબર પડે, આપણને શું ખબર પડે? તો દૂર બેઠી હોય એને પાછા નિકટ બોલાવે રાજજી મહારાજ. રાજજી મહારાજ પોતે નામ લઈને બોલાવે કે લાડભાઈ અહીં આવો, મારી પાસે બે. એ લાડભાઈ ને ફુલારા ને શું વાત ભાઈ, કેટલા ફૂલાઈ જાય કે આટલી 12,000 ટકે નથી, મને નામ લઈને બોલાવી, બાજુ બેસાડી. ક્યાં કહું શું કે એનું વર્ણન કેવી રીતે થાય? ક્યાં કહું એને સુખ કી જો દૂર બેઠત હે જાય, તીત થે ધની બોલાય કે ડીગે બેઠા હતા, પોતાની પાસે બેસાડે. ક્યાં કહું એને સુખ કી જાકો દેત ધની ચિત, એ સુખનું વર્ણન કેવી રીતે કરું? કે રાજજી મહારાજ જેને પોતાનું ચિત્ત, જેનામાં પોતાનું ચિત્ત રાખે છે
તો ધની આગુ આય કે સામી મીઠી બાન બોલત. જેનામાં ચિત્ત રાખે એ આવી અને મીઠા મીઠા શબ્દોથી રાજી મહારાજને રીઝવે છે. એ સખી એના સુખનું શું વર્ણન કરું? તો ધની આગુ આય કે ધણીની પાસે આવે સામી મીઠી બાન બોલત, મધુર વચનોમાં પ્રશંસા કરે. તમે તો આવા છો ને તમે પરવરદિગાર છો. क्यों कहूं શું કરું હન કે ફિર દેખે હકને. તો આ બ્રહ્માંગનાઓનું સુખનું વર્ણન કેવી રીતે કરું કે જે રાજી મહારાજને વરી વરીને જોઈ શકે છે, એમની પર દ્રષ્ટિ નાખી શકે છે, પોતાની નયનોથી પોતાની આંખોથી જોઈ શકે છે, પોતાના પ્રિયતમને પોતાની આંખોથી જોઈ શકે છે, એના સુખનું શું વર્ણન કરું? ખાવન નજીક બોલાય કે બોલત મીઠે બેન, અને ધણી પણ એને પોતાની પાસે બોલાવીને એને મીઠા મીઠા વચનો સંભળાવે છે, મધુર વાણીથી બોલે છે, એની પ્રશંસા કરે. ખુશામત ખુદા કો ભી પ્યારી હોતી. પરમાત્માને એમની ખુશામત કરીએ એમ નહીં ગમે તો બીજા માણસને તો ગમે જ ને. કોઈ પણ માણસના વખાણ કરો એટલે રાજી રાજી થઈ જાય, ફૂલાઈ જાય. કોઈ માણસ પાસેથી કામ કઢાવવું હોય અને આપણે એના અવગુણો કહીએ, એની ભૂલો હોય એ બોલ બોલ કરીએ તો એ કામ કરતો હોય તો એ ના કરે, અને જે કરે તે બગાડી આપે. પણ એને વખાણ કરીએ કે આપણે અમારે રસોઈ બનાવડાવી છે તો તમે આવશો? 100 માણસની રસોઈ બનાવવાની. આમ તો ઘણા રસોઈયા છે, પણ તમારી જ રસોઈ બધાને ભાવે છે એટલે પેલો ભૂલાય. ગમે તેમ કરીને ટાઈમ કાઢે અને કે સારું તમારું રસોડું હું કરી આપીશ. વખાણ કરો. કોઈ પણ કામ કઢાવવું હોય કોઈની પણ પાસેથી તેના પેલા વખાણ કરો. તો ખુશામત તો ખુદા કો ભી પ્યારી રહે. ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજે નામ, ગુણ તારા નિત ગાઈએ તો થાય અમારા કામ. આપણા કામ કરાવવો હોય ઈશ્વર પાસેથી તો પહેલા ગુણગાન ગાવા. તારું નામ બહુ મોટું છે ને, તું તો આવ છું, તું આવો છું, તેવો છું. ઈશ્વર ને અમે તને ભજીએ છીએ, તારું નામ બહુ મોટું છે અને તારા ગુણ ગાઈએ તો અમારું કામ થઈ જાય છે. વખાણ કર્યા તો ઈશ્વરને ગમ્યું, આપણું કામ થઈ જાય. કોઈની પણ પાસેથી કામ કરાવવું હોય તો એના સારા પાસાની રજૂઆત કરી. ખોટું બોલવું એવું નથી કહેતો. એ ચોરી કરતો હોય તો તમે ચોરી કરો છો એ સારું છે એવું નહીં કહેવાનું. એનામાં સારું તો હોય જ કશું. કોઈક વાતમાં કુશળતા હોય, મીઠું મીઠું બોલતા એના પડતું હોય, કે કોઈક કામ કરવામાં એક્સપર્ટ હોય તો તમે એને કહો તમારો હાથ બહુ સરસ છે, તમારા હાથે આ વસ્તુ બહુ સરસ થાય છે. વખાણ એની સારી વસ્તુના વખાણ કરો. એટલે સત્યથી દૂર નહીં જવાનું. સત્યમ અપી પ્રિયમ બ્રુયાત. સત્યમ બ્રુયાત એવું નથી કહ્યું. મીઠું બોલ પણ સાચું બોલ. મીઠું બોલવા. મીઠું કેવી રીતે બોલવું? એક રાજા હતો, એનો કુંવર મરી જવાનો હતો.
એ જે વૈદને ખબર પડી ગઈ કે આ હવે થોડા દાડાનો મહેમાન છે. જો રાજાને જઈને કે આ થોડા દાડાનો મહેમાન છે તો એ ઓનું માથું કાપી નાખે. રાજાને કોણ કેવા જવાનું? જઈને રાજાને કહ્યું કે હે રાજા, તમારું આયુષ્ય તો બહુ લાંબુ છે, તમારા પુત્ર કરતા તમારું આયુષ્ય લાંબુ. રાજા તો ખુશ થઈ ગયો, પણ એમ કહ્યું કે તમારો છોકરો વહેલો મરી જવાનો છે, પણ સારા શબ્દોમાં કહ્યું. સત્યમ અપી પ્રિયમ બ્રુયા, સાચું બોલો પણ કડવું બોલવાનું છૂટ નથી, મીઠું બોલો. એવી રીતે રજૂઆત કરો મીઠાશથી કે એમાં પેલું તમારું સત્ય જળવાવું જોઈએ. સત્યમ અપી પ્રિયમ બ્રુયા, આ જીવનમાં આ એક સંદેશો દરેક જણ સ્વીકારી લેજો. સાચું છતાંય મીઠું બોલો. મીઠું તો હોવું જ જોઈએ, કમ્પલસરી છે. કડવું બોલશો તો તમારી કોઈ કિંમત નહીં રહે, કોઈ તમારી વાત માનશે નહીં, કે એનું તો મોઢું જ કડવું છે તો બોલશે જ, વ્યત વગરનું બોલીને ઉભો રહેશે, એને આપણે ઘેર બોલાવવું જ નથી. એટલે બોલો તો પ્રશંસા કરો પણ ખોટી નહીં, સત્યમ, સાચી વાત કહો, પણ એને મીઠાશથી કહો, કડવી લાગે એ રીતે નહીં. ક્યાં કહું સુખ રોહન કે ફિર દેખે હકને. જે બ્રહ્માંગનાઓ પોતાના પ્રિયતમ પાસે જ બેસે છે અને ધણીની આંખો સામે આંખ મિલાવી રાખે છે, એ સુખ, એના સુખની શું વાત કરું, વર્ણન કેવી રીતે કરું? ખાવંદ નજીક બોલાય કે બોલત મીઠે બેન. અને ધણી જે બ્રહ્માંગનાને પોતાની નજીક બોલાવે કે લાડભાઈ તમે આવો મારી પાસે, અહીં બેઠો, બોલાવીને બોલત મીઠે બેન, એની સાથે મીઠાશથી વાત કરે છે. એનું નસીબ કેટલું ઉગડી ગયું. રાજજી મહારાજ પોતે જેને દૂર બેઠેલી બ્રહ્માંગનાને બોલાવીને પોતાની પાસે બેસાડે છે, એને એની સાથે મીઠી મીઠી વાતો કરે છે, તો એનું ભાગ્ય કેટલું ખુલી ગયું, એ કેટલી ખુશ થઈ જાય. ક્યાં કહું સુખ નજીકિયો, જાકો દેખે એક નજર. જેને રાજજી મહારાજની નજીક જ રહેવાનું મળે, દાખલા તરીકે શ્યામાજી છે, રાજજી મહારાજની નજીક જ રહે, ને 12,000 બ્રહ્માંગનાઓ છે. જો શ્યામાજી નો અંગ હો સુંદર, શ્યામાજી 12,000 સ્વરૂપે રાજજી મહારાજને પ્રેમ કરે, એમના અંગ સ્વરૂપ છે 12,000 બ્રહ્માંગનાઓ. એમને રાજજી મહારાજની નજીક રહેવાનું સુખ પ્રાપ્ત છે. ક્યાં કહું સુખ નજીકિયો, જાકો દેખે, જેની ઉપર રાજજી મહારાજની નજર સતત પડ્યા કરે, એટલા નજીક બેસવાનું મળે, એના સુખનું વર્ણન હું કેવી રીતે કરું? બાતે ઈસક પીવું અંગે પીએ પ્યાલે બરબર. અને પ્રેમની જ વાતો, પોતાના પ્રિયતમ સાથે પ્રેમની જ જે વાતો કરે છે, પીએ પ્યાલે બરબર, અને પોતાના પ્રિયતમના પ્રેમના પ્યાલા ભરી ભરીને એમની સુધારસનું પાન કરે છે. એના સુખની શું વાત કરું, એના સુખનું વર્ણન કેવી રીતે કરું? ક્યાં કહું શું કરું હન કે ફેર દેખે મુખ પીવું. બ્રહ્માંગનાઓના એ સુખનું વર્ણન હું કેવી રીતે કરું કે જે વરી વરીને પોતાના પ્રીતમના મુખના દર્શન કર્યા કરે, જરીક આમ તેમ જુએ ને પાછું પોતાના પ્રીતમના મુખ સામે. રાજજી મહારાજનું સ્વરૂપ એવું છે, લોહ ચુંબક જેવું, બધાના ચિત્તને પોતાના તરફ આકર્ષી લે.
મનમોહન શ્યામ સુંદર સ્વરૂપ પર દિલડું ઘાયલ થઈ ગયું, દિલડું ઘાયલ થઈ ગયું, મારું મનડું પાગલ થઈ રહ્યું. મનમોહન શ્યામ સુંદર સ્વરૂપ પર દિલડું ઘાયલ થઈ ગયું. કે સ્વરૂપ તરફ તાકી રહીએ જાણે એવું સુંદર સ્વરૂપ છે રાજ્ય મહારાજનું. એ 12,000 બ્રહ્માંગનાઓ એમના મુખાર બિંદ તરફ જ તાકી રહી. ક્યાં કહું શું કરવું હન કે એ બ્રહ્માંગનાઓના સુખનું શું વર્ણન કરવું, એને કેટલું સુખ મળતું હશે જે પોતાના ધણીના મોઢા હમ જોઈ રહે છે કે આટલું સુંદર તો બીજા કોઈનું મુખ છે જ નહીં. ફિર દેખે મુખ પીયું, પોતાના પ્રીતમનું મુખ તરફ વરી વરીને જુએ છે, વરી વરીને મુખારવિંદના દર્શન કર્યા કરે. નૈન બેન સુખ દેત હે, નૈન અને બેન, નૈન એટલે આંખો અને બેન એટલે વાણી. મધુર મધુર વાણીનું સુખ આપે છે, મધુર દ્રષ્ટિનું સુખ આપે છે કે જે પોતાના આ બ્રહ્માંગના દિલની અંદર અંકિત થઈ જાય, મટી શકતું જ નથી, ભૂલાતું જ નથી. ચૂબ રહે અંદર ચૂભી જાય, જેમ ધારવાર વસ્તુ ટાંકણી હોય, પીન હોય ને અંદર ઘૂસી જાય એમ ચૂબ રહે તો માહે જે એમ જીવની અંદર આ સુખ ઘૂસી જાય છે, જે ભૂલાતું જ નથી. ક્યાં કહું સુખ રૂહન કે જો હક બડી રૂહંગ નૂર, ક્યાં કહું સુખ રૂહન કે એ બ્રહ્માંગનાઓના સુખનું શું વર્ણન કરું. જો હક બડી રૂહ અંગ નૂર, કે જેની જો હક બડી રૂહ, હક એટલે રાજી મહારાજ, બડી રૂહ એટલે શ્યામા મહારાણી, એના અંગ સ્વરૂપ છે એવી બ્રહ્માંગનાઓના સુખનું તેજનું શું વર્ણન કરું. આઠો જામ એને પીવું છે, આઠે પોર, આઠો જામ એટલે 8 પોર, 3 કલાકનો એક પોર હોય, 3 કલાક બરાબર એક પોર, તો 8 તરી 24, 24 કલાકમાં 8, આઠો જામ કહો એટલે 24 કલાક થઈ ગયા. 24 કલાક એને પીવું છો આ પોતાના પ્રિયતમની સાથે હંસ હંસ કરે મજકૂર, હસીને વાતો કરે. જે 24 કલાક પોતાના પ્રિયતમ રાજ્ય મહારાજની સાથે હસીને વાતો કરે છે, એ સખીઓના સુખનું શું વર્ણન કરું. એને કેટલો આનંદ થતો હશે, કેટલું સુખ મળતું હશે. હંસ હંસ કરે મજકૂર, કોઈ પણ વાત કરે હસીને વાતો કરે પોતાના પ્રિયતમ સાથે. ક્યાં કહું સુખરૂહન કે જો એને પીવું કે આસક, એ બ્રહ્માંગનાઓના સુખનું શું વર્ણન કરું કે આવા પોતાના પ્રિયતમની આસક છે એટલે પ્રેમી છે, પ્રેમિકા છે, આવા પ્રિયતમની પ્રેમિકા છે. આ બ્રહ્માંગના 12,000 એ આવા પ્રેમીની પ્રેમિકા છે. આસક એટલે પ્રેમી ને માસુક એટલે જેની પર પ્રેમ કરવામાં આવતો હોય તે. આ 12,000 બ્રહ્માંગનાઓ રાજ્ય મહારાજ ઉપર પ્રેમ કરે છે તો રાજ્ય મહારાજ માસુક થયા, અને 12,000 બ્રહ્માંગનાઓ આસક્ત થઈ.
પ્રેમિકાઓ. ક્યાં કહું શું કરું હન કે જૂન પીવું કે આસક ભરભર પ્યાલે લેવહી. પ્રેમના પ્યાલા ભરી ભરીને પીએ ફિર દેવે અને પ્રેમના પ્યાલા ભરી ભરીને કોણ આપે છે? રાજજી મહારાજ. રાજજી મહારાજ પ્રેમ જ પ્રેમ આપે છે પોતાની બ્રહ્માંગનાઓ. બાર હજાર સખીઓ. રાજજી મહારાજ એમની પર ખૂબ પ્રેમ કરે છે, કારણ કે શ્યામાજીના સ્વરૂપ છે. 12,000 સ્વરૂપ શ્યામાજીના. શ્યામાજીનો અંગ હો સુંદરતા. શ્યામાજીના અંગ સ્વરૂપ. શ્યામાજી 12,000 સ્વરૂપે રાજજી મહારાજને પ્રસન્ન કરે છે. તો પ્રેમના પ્યાલા ભરી ભરીને પોતાના પ્રિયતમ રાજજી મહારાજને પીવડાવે છે. 12,000. 12,000 નો પ્રેમ રાજજી મહારાજ ઉપર. આ 12,000 પ્રાણીઓ, રાજજી મહારાજ રાજા, આ બ્રહ્માંગનાઓ, એ પોતે બ્રહ્મ. 12,000 અંગનાઓ છે. સુંદર સાથ એટલે શું ખબર પડી? પરમધામની 12,000 બ્રહ્માંગનાઓ એ સુંદર સાથ છે. એની ઓળખાણ આપી સુંદરબાઈએ, ગણશ્રી દેવચંદ્રજીએ. એટલે એમનો સાથ સુંદર સાથ. પરમધામમાં કોઈ ગુરુ નથી, અને ગુરુ પદવી આ સંસારની છે, અને સુંદર સાથની પદવી પરમધામની છે. આ તો ગુરુજી છે અને આ સુંદર સાથ છે. અહીં આગળ આપણે ઊંધું ગણીએ છીએ, ત્યાં કરતા અહીં બધું ઊંધું આપણે કરીએ. સુંદર સાથની પદવી પરમધામની છે અને ગુરુની પદવી અહીંથી. દેહાભિમાન હતું પાછેર, વિદ્યા ભણતા વાદ્યું શેર, ચર્ચા વધતો તોલું થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો, તરવાની કોઈ આશા. બાળક જન્મે અને માં જો આજુબાજુ ના દેખાય, વાહ 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 કરી મૂકે. હું છું ને, મારે તરફ ધ્યાન કેમ નથી આપતી? તારે દૂધ ઉભરાઈ જતું હતું, ઉભરાઈ જવા દે. મારા તરફ ધ્યાન આપ. રડવામાં એનું બાલા નામ રોદન અંબલમ. બાળકની તાકાત કઈ છે? રડવું જોર જોરથી, જીતો પાડી. એટલે તરત માં દોડે, દૂધને ઉભરાવા દે, બાળકને લઈ. એટલે દેહાભિમાન જન્મ થયો ત્યાંથી જ શરીરનું કે હું છું ને, માએ બીજું બધું જોવાની ક્યાં જરૂર? મને સંભાળવો જોઈએ. એ પાછળની શરૂઆત થઈ. દેહાભિમાન હતું પાછળ, બાળક જન્મે થતી પાછળ લઈને જન્મે, પોતાના દેહનું અભિમાન. પછી ભણવા મૂક્યું એને બાલ મંદિર, પહેલું ધોરણ, બીજું ધોરણ, ત્રીજું, ચોથું, 7મું, 8મું, 11મું, SSC પાસ. એ દેહાભિમાન જે પાછળ હતું ને, વધીને શેર થઈ ગયું. હું તો કે 12 પાસ, હું તો કે BA કર્યું, MA કર્યું, PhD કર્યું, વિદ્યા ભણતા વાંચ્યું છે. અને પછી ચર્ચા કરતા થયો, તોલું થયો.
આ ચર્ચા કરીએ છીએ ને વાણે, એમ 5 માણસ વચ્ચે બેસીને ચર્ચા કરે, કથા કરે, વાર્તા કરે, ઉપદેશ આપે બીજાને, એટલે એનું અભિમાન વધીને તોલું એટલે 10 શેર થઈ ગયું. અને પછી ચેલા મૂંડે કંઠીઓ બાંધે શિષ્યો બનાવે. ગુરુ થયો ત્યાં મણમાં 20 કિલો પૂરું થઈ ગયું. પછી તરવાની કોઈ આશા, ડૂબવાનું જ એના એટલે ગુરુ થવું કઈ ફાયદાકારક નથી. જે ગુરુ થાય અને આશ કરે શિષ્ય કેરી, પાછો શિષ્યોની પાસે આશા રાખે કે રૂપિયા પૈસા આલે બને, હું ઉપદેશ કરું, હું પ્રવચનો કરું, હું કથા કરું, એના બદલામાં મને પૈસા મળવા દે. આશ કરે શિષ્ય કેરી. તને આજ રોજગાર, તને ધિક્કાર છે, તને આજ ધંધો મળ્યો, એના કરતા કઈક મજૂરી કર. બરાબર નો લીધો છે. ખાય છપ્પા માર્યા છે ને પ્રાણનાથજી એ પણ કર્યું છે. સદગુરુ કેવા હોય, સદગુરુ મેરે શ્યામજી ને અહનિશ શરણે રહું. રાત દિવસ ના શરણમાં રહું એવા સદગુરુ. સદગુરુ મેરે શ્યામજી. ગુરુ એ જ ભગવાન છે. સ્વામિનારાયણ પણ એમ કે છે, અને આપણે પણ ગુરુને પરમાત્મા તુલ્ય સમજીએ. નિજાનંદ સંપ્રદાયમાં પણ ગુરુનું સ્થાન બહુ ઊંચું છે. સદગુરુ સોઈ જો અલખ લખાવે, અલખ લખે બિન આગ ન જાવે. જે અલખ છે એને લખ કરી આપે. જે પરમાત્માને કોઈએ જોયો નથી એને જોયો હોય એવું કરી આપે. એવી રીતે વર્ણન કરે, સ્વરૂપ સુંદર સંકુલ સુકોમલ રૂ દેખ ને એનો કોલ નું રે જવા. એને સ્વરૂપ નું વર્ણન કરે ગુરુ. ક્યાં કહું સુખ રૂહન કે, તો એ બ્રહ્માંગનાઓના સુખનું સુવર્ણન કરવું. જો લગે નક કે કાન, કે જેને પરમાત્માના વચનો સાંભળવાના મળે છે. જો લગે ઇન હક કે કાન, જે રાજજી મહારાજના હક કે કાન, રાજજી મહારાજે જે સાંભળેલી વસ્તુ છે એ સાંભળીને પોતે જ્ઞાન પ્રાપ્ત કરે છે. કરે મજકૂર મજાક તો, અને રાજજી મહારાજ એની સાથે હાસ્ય વિનોદ કરે છે. સાથઈ ન સુબાન, તો એમના સુખનું સુવર્ણ કરવું. જ્યારે રાજજી મહારાજ પોતાની વાત
પોતાના કાનોથી સાંભળી અને એમની સાથે હાસ્ય વિનોદ કરે છે. ક્યો કહું સુખ હોય ન રૂહન કે જાતો ખેલે હશે સન્મુખ. તો એ બ્રહ્માંગનાઓના સુખનું શું વર્ણન કરું કે જેની સાથે ખેલે હસે. રાજી મહારાજ જેની સાથે હસે છે, રમે છે, ખેલે છે, એની સન્મુખ રહે છે. પાર નહીં શોભા, એના સૌભાગ્યનો કોઈ પાર નથી. ઇન પરધની કરુખ. રાજી મહારાજની એક વિશેષ દ્રષ્ટિ એની પર રહે છે. એના તરફ એક પ્રકારનું પ્રેમ ભાવ છે, વિશેષ પ્રકારની કૃપા છે એની પર. તો એનું તો નસીબ જ ખુલી ગયું. રાજી મહારાજની કૃપા જેની પર હોય તો નસીબ ખુલી ગયું. એના સૌભાગ્યનો પાર નથી. પાર નહીં સુહાગ કો, ઇન પર ધની કો રૂખ. રાજી મહારાજ એના તરફ પક્ષપાત રાખે, એના તરફ વિશેષ પ્રેમ રાખે. ક્યાં કહું સુખ રૂહન કે ઇન પીવું સોરસ રંગ. आठों जाम आराम में एक जरा नहीं दिल भंग. क्या કહું સુખ રૂહન કે પરમધામની જે બ્રહ્માંગનાઓ છે એના એ સુખનું વર્ણન હું કેવી રીતે કરું કે જે પીયુષો રસરંગ પોતાના પ્રિયતમ રાજજી મહારાજની અંદર એ આનંદ મગ્ન રહે છે. રસરંગ, રસ એટલે આનંદ, આનંદના રંગે રંગાયેલી રહે છે. આઠો જામ આરામ में, આઠે પહોર એટલે 24 કલાક આરામમાં એટલે આનંદમાં રહે છે. એક જરા નહીં દિલ ભંગ, એક જરીક વાર માટે પણ એ ધામધણીથી છૂટું પડતું નથી. એનું દિલ 24 કલાક પરમાત્મામાં પ્રીતમ ધણીમાં જેનું મન રહે છે, એવી એના સુખનું શું વર્ણન કરું. ક્યાં કહું સુખ રૂહન કે જો આઠો પહોર પીઉ પાસ. એ બ્રહ્માંગનાઓના સુખનું શું વર્ણન કરું કે જે આઠે પહોર એટલે 24 કલાક પોતાના ધણીની પાસે જ રહે છે. રાત દિન સોબત મેં, રાત ને દિવસ એ પોતાના પીવની સોબતમાં જ હોય છે, કરે. અને સોબતમાં રહીને શું કરે છે? હાથ વિલાસ. તો કઈ કામ કરે છે? ઘર કામ કરે છે એવું નહીં. હસ વિલાસ, હસવું, આનંદ કરવો, બસ આનંદ મગ્ન રહે છે. પોતાના પ્રીતમના સાનિધ્યમાં રહીને એની સાથે હસ વિલાસ કરે છે. તો એ સુખનું વર્ણન હું શું કરું? 49 ચોપાઈ થઈ છે અને પ્રકરણ લાંબુ છે, સમય પૂરો થઈ ગયો છે, એટલે આ ચોપાઈને દોહરાઈને આજનું સત્ર અહીં આપણે પૂરું કરીએ છીએ. ક્યાં કહું સુખ રૂહન કે જો આઠો પહોર પીવું પાસ. બહુ સરસ ચોપાઈ આવી છે. આઠે પહોર 24 કલાક રાજ્યમય રહેવું, એ બ્રહ્માંગનાઓના સુખની હું શું વર્ણન કરું. આઠે પહોર પીવું પાસ, પોતાના પ્રીતમની પાસે જ આઠે પહોર 24 કલાક જે રહે છે. રાત દિન સોબત, રાત અને દિવસ. સપનો આવે તો પોતાના પ્રિયતમ ના જાવ, કરે હાસ્ય વિલાસ, એની સાથે જ હાસ્ય વિલાસ, વિનોદ, ગમ્મત, મજાક બધું પોતાના પ્રીતમની સાથે કરે છે. એ બ્રહ્માંગનાઓના સુખનું શું વર્ણન કરું. આપણે પ્રાર્થના કરીએ કે એ સુખ આપણને બધાને સર્વ સુંદર સાથ સર્વને શ્રોતા વર્ગને પ્રાપ્ત થાય. એવી રાજ્ય મહારાજને પ્રાર્થના કરીએ કે એવું અમને સુખ આપો. તો આજનું સત્ર અહીં પૂરું થાય છે.
સર્વ સુંદર સાથના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. પ્રણામ સુંદર સાથજી. પ્રણામ. ગુરુવર્ય ગણેશકુમારજીને કોટાન કોટી પ્રણામ. આખો સર્વ કાર્યક્રમ જે ચલાવે છે એ પ્રવીણચંદ્રજીને પણ કોટાન કોટી પ્રણામ. સર્વ સુંદર સાથને કોટાન કોટી પ્રણામ. હા.